મહુવા નજીક ખેતીની જમીનમાં ડિહાઇડ્રેશનના પ્રદૂષિત પાણીથી નુકસાન થવાના આક્ષેપ, કલેક્ટરને રજૂઆત। મહુવા નજીક નેસવડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીની જમીનને પ્રદૂષિત પાણીના કારણે નુકસાન થવાના આક્ષેપ સાથે જમીન માલિક દ્વારા ગત તારીખ 20/4/2026ના રોજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। અરજીમાં દર્શાવ્યા મુજબ બાજુમાં કાર્યરત એક ડિહાઇડ્રેશન એકમમાંથી નીકળતું પ્રદૂષિત પાણી તેમના જમીનમાં પ્રવેશતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રજૂઆત મુજબ વચ્ચે આવેલી દિવાલમાં છિદ્ર પાડી આ પાણી જમીનમાં તેમજ કૂવામાં વહી જતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પરિણામે ખેતીને ભયંકર નુકસાન થયું હોવાના અરજદારના આક્ષેપ છે। અરજદાર દ્વારા તંત્ર પાસે આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। સવાલ એ છે કે હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે ક્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવે છે અને તપાસ બાદ જમીનની હકીકત શું સામે આવે છે। શું ખેડૂતને ન્યાય મળશે કે કેમ? આ શ્રીરામ ફૂડની દિવાલ, આની પાછળ શ્રીરામ ફૂડની ફેક્ટરી, અહીંયાથી આને નીચે હોલ કરેલો છે। હોલ કરીને અહીંયા સીધું વાડીમાં પાણી આવવા દેવાનો, ડુંગળીનું જે ખરાબ પાણી, જમીનને બગાડે એવું પાણી, લોકોને આજુબાજુમાં દુર્ગંધ અને રોગચાળો ફેલાય એવા પાણી, શ્રીરામ ડિહાઇડ્રેશનના પાણી ખુલ્લે આમ બહાર કાઢવાના પ્રયત્ન। આગળ છે ને ક્યાંથી આવે છે